નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક રાજસ્થાનના ચીચાવા ગામના આદિવાસી સમુદાયનો પરંપરાગત ગંગોળ મેળો અત્યંત ધામધૂમથી યોજાયો હતો. મંગળવારે આયોજિત આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો, મહિલાઓ અને બાળકોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન આદિવાસી લોકગીતો અને ઢોલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. ગુજરાતના અંબાજી, દાંતા, અમીરગઢ, ઇકબાલગઢ તેમજ રાજસ્થાનના આબુરોડ, સ્વરૂપગંજ, પીંડવાડા, પંચદેવલ અને કોટડાથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ભાખર, મેવાડ અને ઉદયપુરના લોકોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. ગરાસિયા સમુદાય દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ મેળામાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. શિવ પાર્વતીની શોભાયાત્રા અને વિસર્જન મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે જલોઈ ચાફલી સ્થિત શિવ પાર્વતી મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહિલાઓ શિવ પાર્વતીની માટીની મૂર્તિઓ માથા પર ધારણ કરી મેળામાં પહોંચી હતી. ઢોલના તાલે પરંપરાગત લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. સૂર્યાસ્ત પૂર્વે આ મૂર્તિઓનું નજીકની નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું, જેની સાથે મેળાનું સમાપન થયું હતું. મેળાના મેદાનમાં મનોરંજન માટે વિવિધ રાઇડ્સ અને સ્વાદિષ્ટ ભોજનના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રમકડા અને અન્ય ચીજવસ્તુઓની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. યુવાનો અને મહિલાઓમાં પોતાના હાથ પર નામ લખવાના ટેટૂનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મેળાનો ઇતિહાસ સિસોદિયા રાજવંશ સાથે જોડાયેલો છે. સમુદાયના વસાહતકાળથી આ પરંપરા ચાલી આવે છે, જેમાં મેળા સમિતિ અને સમાજના વરિષ્ઠોના સહયોગથી દર વર્ષે આ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવામાં આવે છે.